કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપ પ્રમુખ સુકાંત મજુમદાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમના પર શીખ સમુદાયનું અપમાન કરવાનો આરોપ છે તેવું કહેવામાં આવી રહ્યું છે કે જો સુકાંત માફી નહીં માંગે તો શીખ સમુદાયે તેમની સામે મોટું આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતામાં શીખ સમુદાયે કેન્દ્રીય મંત્રી સામે વિરોધ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે હવે આ સમગ્ર મામલા અંગે કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ સમગ્ર મામલાને મમતા બેનર્જીનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે મમતા બેનર્જી જાણી જોઈને તેને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી કહે છે કે આ સમગ્ર ઘટના વિરોધ સાથે જોડાયેલી છે. જ્યારે તેમને પોલીસે રોક્યા ત્યારે તેમણે એક પ્લે કાર્ડ ફેંક્યું કે જેના પર ચંપલની તસવીર હતી. મજુમદારનું કહેવું છે કે પ્લે કાર્ડ ક્યાં પડશે તે કોઈ નિયંત્રિત કરી શકતું નથી. તેમના મતે જે વ્યક્તિ પર પ્લે કાર્ડ વાગ્યું હતું તેણે આ મામલે કોઈ ફરિયાદ કરી ન હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે તે નિવેદન આપીને પરિસ્થિતિ સ્પષ્ટ કરશે. આ દરમિયાન અચાનક તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.